નમસ્કાર મારા વહાલા ગુજરાતી મિત્રો, અલગ ધણી સાહિત્ય ચેનલમાં અર્જુન ડાભી આપનું સ્વાગત કરે છે. તો આજે આપણે એક વાત કરીશું કે જોગીદાસ ખુમાણ. જોગીદાસ ખુમાણનું બારવટિયું. તો આપણે આગળ વાત કરી કે તો બારવટિયામાં 12 પ્રકારના જેનામાં વટ હોય એને બારવટીયો કહેવાય. તો હવે જોગીદાસે તો પોતાના દુશ્મનના દીકરાને પણ પોતાના ભાણિયા બનાવ્યા છે, પોતાની દુશ્મનની પત્નીને પણ પોતાની બેન બનાવી છે. અને ખરેખર જે રાજપૂતો હતા ને એ સવારે ઉઠે એટલે સૂર્યનારાયણને જળની અર્ધાંજલિ, પાણી ચડાવે, જળ ચડાવે અને કહેતા ઓમ નમો સૂર્યાય સહસ્ત્ર કિરણાય હિમ સ્વાહા. અને સૂર્ય પાસે એટલી માગણી જ કરતા કે હે સૂર્યનારાયણ, હે કશ્યપના પુત્ર, આ જગતના ચોકમાં અમારું જીવન તું એવું વિતાવજે કે જેમ તું સ્વયં પ્રકાશિત છે, તારી અંદર કોઈ પણ પ્રકારનો ડાઘ નથી. તો હે સૂર્યનારાયણ, આ જગતના ચોકમાં તું અમારું જીવન એવું વિતાવજે કે જ્યાં સુધી અમારો મૃત્યુ સમય આવે ને અને અમે મૃત્યુને શરણે થઈએ તેમ છતાં અમારા જીવનમાં કોઈ કલંક ના લાગે, અમને કોઈ ડાઘ ના પડે. તો આ હતી શૂરવીરોની તાકાત. પહેલેથી એવું જીવન, સૂર્યપ્રકાશ જીવન, સૂર્યના તેજસ જેવો તેજસ્વી, એવું તેજસ્વી જીવન જીવવાનું. અને અત્યારે તો છલ કપટ દગા પ્રપંચ કંઈ જ નહીં. પણ અત્યારે તો જોઈએ કે આપણે જન્મથી લોકોના ગળા કરતા એ આ ગળા કરવાનો ધંધો ચાલુ જ કરી દીધો હોય અત્યારે તો જોગીદાસ ખુમાણ જેવા નામ એવા જ એમનામાં ગુણ હતા. એના આગળ જોગી લાગતું હતું. અને ખરેખર જે જોગીની જે સટા હોય, જોગીનામાં જે સંસ્કારો પડ્યા હોય એ સંસ્કારો જોગીદાસ ખુમાણમાં પડ્યા હતા. અને એટલે જ કહેવાય છે કે જોગીદાસ ખુમાણની નામના સાંભળીને, એમની વાતો સાંભળીને એક દીકરીએ નક્કી કર્યું કે લગ્ન કરું તો જોગીદાસ સાથે, બીજા કોઈના સાથે લગ્ન કરવા નથી. પરંતુ એને જોગીદાસને જોયેલા નહીં કોઈ દિવસ. અને એને પછી નક્કી કર્યું જોગીદાસને કોને જોયા છે. અને જેને જોગીદાસને જોયા હોય એની પાસે એક જોગીદાસનો ફોટો બનાવડાવ્યો, એની કાગળ ઉપર એનો જોગીદાસનો ફોટો બનાવડાવ્યો. અને આ દીકરી કાયમ સવાર બપોરને સાંજ એ જોગીદાસનો જ એનો ફોટો જુએ અને મનોમનથી નક્કી કે જોગીદાસ જ્યારે ત્યારે હું તમારી જ થવાની છું. તો આ દીકરીને એ જોગીદાસના રૂપ ઉપર નથી મોહી ગઈ. અને જોગીદાસ હતો પણ બહુ રૂપાળો યુવક હતો, એ કંઈ જેવો તેવો માણસ નહોતો. પરંતુ એના મનમાં એક જ વાત પડી હતી કે જોગીદાસ મારી સાથે લગ્ન કરે અને જો જોગીદાસનું સંતાન મારી કુખે જન્મે તો મારું સંતાન પણ જોગીદાસ જેટલું પાવરફુલ થાય. આ જ એનામાં ધગસ હતી, એનામાં બીજી કોઈ વાસનાય નથી કે કામનો કીડો એના અંદર સળવડતો નહોતો, કે જોગીદાસના મોહમાં એ ફસાણી નથી. ફક્ત જોગીદાસ જેવો બાળક જન્મે એટલે મારું જીવન ધન્ય ધન્ય બની જાય. તો હવે એક વખત એવું બન્યું કે આ કન્યા ત્યાં જે તળાવ હોય છે, તળાવના ત્યાં પાણી ભરવા જાય છે, સાંજનો સમય છે. અને તે પાણી ભરીને તળાવની બાજુમાં કૂવો છે, એ તળાવનું પાણીનો એના આવરા આવતા હોય છે, ત્યાંથી પાણી ભરે છે. અને જ્યાં આમ બેઠી હોય છે ને ત્યાં જોગીદાસ ખુમાણના ઘોડાએ તળાવની બાજુમાં એ કૂવાની બાવડીમાં બાજુથી નીકળે છે. અને આની નજર એકદમ પડી ગયો જોગીદાસ. અને એ દીકરી તરત ઊભી થઈ ગઈ અને તરત ઘોડાની લગામ જાણી. જ્યાં લગામ પકડી ત્યાં જોગીદાસ કે હે બે અરે કે બધા બેન તો એ બોલશો નહીં,
તમે પહેલાં નીચે ઉતરો. ત્યારે જોગીદાસ ખુમાર નીચે ઉતરીને કહે છે કે હે બેન, હું બેન બેન બોલું તો તું કેમ ગભરે છે? ત્યારે પેલી દીકરી કહે છે કે હે જોગીદાસ, હું મારા મનની વાત તમને કહું, તમે સાંભળો. ત્યારે પોતાની મનની વાત કરે કે હું તમારી સાથે લગ્ન કરવા માગું છું અને હું તમારા ઉપર મોહિત નહીં થઈ ગઈ. મને કામ વાસનાનો કીડો નથી મારા અંદર સળવડતો, પણ મારે તમારા જેવો તેજસ્વી પુત્રને જમી છે. ત્યારે જોગીદાસ કહે કે હે મારી બેન, હે મારી માવડી, તને કંઈ ભાન છે? હું જોગીદાસ ખુમાણ છું અને હું એક પત્ની વ્રતધારી છું. મારે બીજાની નજર કોઈ દી ન નખાય ભાઈ. પણ તું માની જા અને જેટલી પણ બેન દીકરીઓ છે મારાથી જે મોટી હોય એને હું મારી મા માનું છું, મારાથી નાની હોય એને હું મારી દીકરી માનું છું અને મારી સમવળી હોય એને હું મારી બેન માનું છું. એટલે હે બેન, તું મારી આશા છોડી દે. જોગીદાસે આ દીકરીને સમજાવી અને દીકરી પણ સમજી ગઈ. પછી ત્યાંથી એને આશ્વાસન આપીને જોગીદાસ આગળ જ્યાં નીકળ્યા છે ત્યાં સાંજના 5, 5:30નો ટાઈમ થયો છે અને જંગલમાં એક 18 વર્ષની દીકરી અહીંયા ઢોર ચડાવે છે. જોગીદાસ અહીંયાથી નીકળ્યા તો એની નજર ગઈ કે 5, 5:30 થયા છે, દીકરી એકલી છે, જંગલમાં ઢોર ચડાવે છે. તો જોગીદાસે એના ઘોડાને દીકરીની બાજુમાં લઈ ગયા અને નીચે ઉતરે છે. નીચે ઉતરીને વાત, હવે જુઓ, જોગીદાસ એ દીકરી સામે આંખ નથી મિલાવતો અને જોગીદાસનો એક નિયમ હતો, કોઈ પણ સ્ત્રી સાથે આંખ મિલાવતો નહોતો. જ્યાં સ્ત્રી બારે એટલે જોગીદાસ નીચી આંખ રાખીને જ વાત કરતા હતા અને જોગીદાસે નીચી આંખ રાખીને વાત કરી છે કે બે બેટા, હે બેન, આ જંગલમાં 5:30 વાગવા આવ્યા છે અને સંધ્યાનો સમય થવા આવ્યો છે. હવે તું તારા આ ઢોર લઈને ઘરે જા અને જંગલમાં તું એકલી અટુલી છે અને તારી 18-19 વર્ષની ઉંમર છે, તને જંગલમાં કોઈની બીક નથી અને તારા મા બાપે ભાન નથી કે તને 5:30 વાગે તને જંગલમાં એકલી આ ઢોર માલ ચારવા મોકલી દેશે. ત્યારે દીકરી કહે છે કે હે ભાઈ, એને ખબર જ કે કોણ છે આ જોગીદાસ છે. દીકરીને તો ખબર, દીકરી તો જોગીદાસને ઓળખતી પણ નથી. ત્યારે પહેલાં તો દીકરી કહે છે કે મારા મા બાપ મરી ગયેલા છે અને હું મારા મામા મામીના ત્યાં રહું છું અને આ ઢોર મારા નથી, આ ઢોર મારા મામાના છે અને મારી મામી મને ઢોર ચારવા મોકલે છે. ત્યારે જોગીદાસને થોડું દુઃખ તો લાગે છે, પણ જોગીદાસ કહે કે બેટા, તને આ જંગલમાં બીક નથી લાગતી? તું એકલી છે. હવે વિચાર તો કરો કે જોગીદાસનું કેટલી નામના હશે. એ દીકરી કહે છે કે બાપુ, મને બીક છે નહીં લાગે. આ જોગીદાસ ખુમારનો એરિયા છે અને આમાં જો જોગીદાસ ખુમારનો જ્યાં એરિયા હોય ત્યાં ગભરાવાની કોઈ જરૂર નથી. તાકાત છે કોઈની કે અમારો વાળ પણ વાંકો કરી શકે, તાકાત છે કોઈની કે અમારા સામે આડી આંખ કરી શકે. ત્યારે જોગીદાસે કીધું, બેટા, તે જોગીદાસને કોઈ દી જોયા છે? તો કહે કે ના બાપુ, મેં કોઈ દી જોયા તો નથી. તે જોગીદાસ કહે કે બેટા, હું પોતે જોગીદાસ છું. અને પછી એ દીકરી જોગીદાસને ભેટી પડે છે. તો આ હતી જોગીદાસના જીવનની ખુમારી, આ હતી જોગીદાસના જીવનનું ઉજળું જીવન. હવે આમ કરતાં જોગીદાસને એનો કાફલો આગળ નીકળતો જાય છે. ત્યાં બરોબર એક તલાવડી આવે છે. તલાવડીના સામે એક ડુંગર છે અને ડુંગર ઉપર જોગીદાસ અહીંયા બેઠા છે. ત્યારે જોગીદાસના એક માણસે કહ્યું કે જોગીદાસ, આજે તમારું બહારવટી પૂરું થઈ જશે. જોગીદાસ કે કેમ, શું થયું? ત્યારે એ ભાઈ કહે છે કે જુઓ જોગીદાસ, હું મારતા ઘોડે આવ્યો છું અને મને ખબર છે કે ભાવનગરના મહારાણી અને એમના 2 દીકરા આજે એના મામાને ઘરે જાય છે અને એના મામાના ઘરે જવાનો આ જ રસ્તો છે અને હાથે 5-7 સિપાહી છે. ત્યારે જોગીદાસે કીધું, હત બુડા, તું શું બોલ્યો?
જે ભાવનગરના નરેશ જે મહારાજા એમના ઘેર જે નાનબાઈ છે એને હું બેન માનું છું. અને પછી તો જોગીદાસ જ્યાં ભાવનગર નરેશના પટરાણી જ્યાં આવતા હતા, એમની પત્ની જ્યાં આવતા ત્યાં એમના કાફલા હાથે જાય છે અને નીચું મોઢું રાખીને કહે છે કે જય માતાજી બેન. તો અંદરથી પાલખીમાંથી જવાબ પણ કહો, જય માતાજી ભાઈ. બેન અટાણે ક્યાં? હવે કે તમારે ક્યાં જવું છે નક્કી કહો, હું તમને મૂકી જવું. તમારે તમારા પિયર જવું છે કે પાછું ભાવનગર જવું છે? તો આ નાની બાઈને થઈ ગયું કે હવે ક્યાંય જવું નથી. જોગીદાસ અને પહેલાં જોગીદાસને જોઈને પોતે પણ ગભરાઈ ગયા હતા કે જોગીદાસ આવ્યો ને એને મારા પતિને ભેર હાલે શું થશે. પણ જ્યાં જોગીદાસે કીધું બેન ગભરાવાની કંઈ જ જરૂર નથી, હું તમને ભાવનગર પાછો મૂકી જઉં છું. ત્યારે જોગીદાસ કુમાર પોતાનો ઘોડો આગળ કરે છે અને પાછળ જે બેનની ડોલી હતી, બેનની પાલખી હતી, ત્યાં એમના માણસોને ગોઠવી કે જો મારી બેનને કંઈ પણ આંચ ના આપવી જોઈએ. અને એના બે ભાણિયા સાથે, એક દાદુબા અને એક નાનુબા, બે ભાણિયા સાથે જ હતા. પણ આમ જ્યાં જોગીદાસ કુમાર આગળ નીકળે છે ને ત્યાં દાદુબા રડવા લાગે છે. તો એની માતા કહે છે કે બેટા કેમ રડી છે? ત્યારે દાદુબા હઠ લે છે કે માં, મારે જોગીદાસ મામાના ઘોડા પર બેસવું છે. પણ એની મા એને બહુ સમજાવે છે પણ એ ભાણીઓ સમજવા તૈયાર નથી. ત્યારે આગળ રહેલા જોગીદાસમાં કુમારનો એક માણસ હોય એ જોગીદાસને કહે કે બાપુ ઘોડું થોભાવો. જોગીદાસ કે શું છે? ત્યારે એ ભાઈ કહે છે કે આ દાદુબા છે ને એને તમારા ઘોડા ઉપર બેસવું છે. એને હઠ લીધી છે કે મારે જોગીદાસ મામાના ઘોડા ઉપર બેસવું છે. ત્યારે જોગીદાસ કે અરે ભાઈ એક નહીં બે ભાણાને લાવો, બે ભાણાને હું મારા ઘોડા પર બેસું. તો દાદુબાને અને નાનુબાને આ બંને વિચાર કરો પોતાના દુશ્મનના દીકરા છે, એમ છતાં કે બંને ભાણાને લાવો, બંને ભાણાને હું મારા ઘોડા પર બેસાડી દઉં છું. તો જોગીદાસ બંને દીકરાઓને ઘોડા પર બેસાડી દેશે અને જોગીદાસના ખોળામાં બંને એમના દુશ્મનના દીકરા બંને એમના ખોળામાં ઘોડા આગળ એવી રીતે બેઠા જેમ પોતાના બાપ પાસે બેઠા હોય. અને જ્યાં પછી જોગીદાસ કુમાર એમની હદ જ્યાં બાંધેલી હોય તેમની હદ સુધી આવે છે ત્યારે જોગીદાસ ત્યાં ઘોડું ઊભું રાખે છે અને પછી દીકરાઓને નીચે ઉતારે છે અને નીચે ઉતારીને કહે છે કે આટલેથી અહીંથી હું આગળ નહીં આવી શકું, મારી અહીંયા હદ પૂરી થઈ ગઈ છે. ત્યારે પછી ભાવનગર નરેશના ધર્મપત્ની નાનબાઈ અને ભાણા કહે છે કે તમે હાલો. પણ જોગીદાસ કે નહીં, હવે હું નહીં આવી શકું. અને ત્યાંથી જોગીદાસ પછી પાછા વળી જાય છે. પણ હવે બની એવું કે સમયે વળાંક લીધો છે. અહીંયા ભાવનગર નરેશના જે દીકરા હતા દાદુબા, એનું અકાળે મૃત્યુ થયું છે અને આ વાવડ જોગીદાસને મળે છે. ત્યારે જોગીદાસ કહે હવે શું કરવું? હવે તો ખરેખર તો જવું જ પડે. ત્યાં પછી જોગીદાસ એમના માણસોને કહે છે કે તમે શાંતિથી રહેજો, કોઈ ચિંતા કરતા નહીં. હું ભાવનગરમાં ખરખરે જઈને હું પાછો જ આવું છું. ત્યાંથી પછી જોગીદાસ નીકળી જાય છે અને આવે છે પોતાના ઘરે. એમના પિતાનું નામ હાડા કુમાર. અને જ્યારે હાડા કુમાર સૂઈ ગયા હોય છે, સવારે પરોઢી આવે છે અને હાડા કુમાર સૂઈ ગયા હોય છે અને પછી બાપુજીને જગાડે છે. તો બાપુજી કે જોગીડા તું? કે હા બાપુ હું. તો અટાણે કેમ આવવું પડ્યું? ત્યારે જોગીદાસ કે બાપુ ગજબ થઈ ગયો. બેટા શું થયું કહેતો કરો. એટલે કે ભાવનગર નરેશના જે દાદુબા એના કુંવર હતા એનું અકાળે મૃત્યુ થઈ ગયું છે અને મારે ખરખરે જવું પડશે.
ત્યારે એના બાપુજી કહે છે, જોગીદાસ સાચવજે. અરે બાપુજી, જો સાચવવાનું જ નહીં, મારા મનમાં ડર હોય તો હું જઉં જ કેવી રીતે? તો પછી જોગીરાજ સ્વયં સફેદ વસ્ત્ર ધારણ કરે છે, માથે ઓઢી લીધું છે, અને હવે ખરખરો કરવા જઈએ એટલે કાયદેસર માથે ઓઢવું જ પડે. અને એ ભાવનગર નરેશની જે હવેલી છે, એ હવેલીના અંદર ખરખરાનો અમને પ્રોગ્રામ રાખેલો હશે. અને ત્યાં જોગીદાસ, માણસો તો ઘણા જ આવતા હોય, ઘણા માણસોની લાઈન લાગતી, પણ જોગીદાસની જે લાઈન એટલે એમાં ભાવનગરના જે નરેશ એ સામા બેઠા છે. અને ત્યાં જોગીદાસે તો એનું મોઢું ઢોકેલું હતું, પણ ભાવનગર નરેશને જે એનામાં નજર પડે તો ઓળખી જાય છે કે માનો ના માનો આ ચાલ છે ને જોગીદાસની ચાલ છે. આવી સિંહવાળી ચાલ બીજા કોઈની હોય જ ન શકે. અને ત્યાં વિચાર તો કરો કે જે પોતાનો દુશ્મન એના ત્યાં ખરખરે જવું એટલે કે નાના ખેલ નથી. પણ ભાવનગર નરેશને પણ એવું જ હતું. અને ભાવનગર નરેશ કેવા હતા? જ્યારે એક વખત ભાવનગર નરેશ અને એના સિપાહીઓ ફરવા નીકળ્યા ને, ત્યારે એ ઘોડા ઉપર આમ હાલતા જતા હતા. ત્યાં એક બોરડી હતી, અને એક ગરીબ માણસને ભૂખ લાગી. તો એ માણસને એવું થયું કે લાવે બોરડીના બોર પાક્યા છે, બોર સારા છે, તો હું બોરડીને એક પથ્થર મારું તો થોડા બોર ગરશે, તો એને હું ખાઈને મારી ભૂખ સંતોષીશ. અને આમ બરાબર એ માણસે આમ બોરડીને પથ્થર માર્યો છે, ત્યાં બોર તો બોરડીએ નીચે આપી દીધા, બોર તો નીચે કર્યા, એ હવે નીચે બોર વીણે છે, અને એ પથ્થર બોરડીના સોંસર વચ્ચેમાં નીકળી ગયો. અને જ્યાં ભાવનગર નરેશ જ્યાં ઘોડા પર આમ હાલતા હતા ધીરે ધીરે, ત્યાં ભાવનગર નરેશના કપાળમાં એ પથ્થર લાગી ગયો, અને અહીંયાથી લોહી વહેવા માંડ્યું. ત્યારે સિપાહીઓ હતા, એમને કીધું જોગીદાસ કુમારને, ભાવનગર નરેશને કે શું થયું? કે પથ્થર લાગી ગયો. તેને પકડીને લાવ્યા. હવે પહેલો તો ભાવનગર નરેશને જોઈને થર ધ્રુજવા લાગ્યો કે હવે શું થશે આ સારું. ત્યારે ભાવનગર નરેશે ઘોડા પરથી નીચે ઉતરે છે. નીચે ઉતરીને કહ્યું, ભાઈ, તે આ બોરડીને પથ્થર કેમ માર્યો? ત્યારે કહે, બાપુ, આ બોરડી પર તમે બોર તો જુઓ, કેટલા પાકા બોર છે, અને મને લાગી હતી ભૂખ, એટલે મેં નક્કી કર્યું કે જો બોરડીને હું પથ્થર મારું અને થોડા બોર નીચે ગળે તો હું વીણી લઉં ને હું ખાઈ લઉં. તો કે ભાઈ, બોરડી તને બોર આપ્યા? તો એને બોર બતા કે હા બાપુ, જો આ બોર, આ પથ્થરને માર્યો, આટલા બોર મને બોરડી આપ્યા. તો જોગીદાસે એના સિપાહીને કીધું કે તમે જાઓ, આને લઈને રાજમાં, અને આને જેટલા બોર બોરડી આપ્યા છે ને એટલી સોનામોરો એને આપી દો. ત્યારે સિપાહીએ કે બાપુ, તમને લાગી ગયું છે. ત્યારે ભાવનગર નરેશ કહે છે કે જો એક ઝાડ પથ્થર ખાવાથી એને બોર દેતી હોય તો હું તો ભાવનગર નરેશ છું. હવે આ બોરડી કરતાં પણ મારી કિંમત કંઈ નહીં. તો એને આપી દીધો. તો આ હતા ભાવનગર નરેશના સંસ્કારો. આમાં જોગીદાસના સંસ્કારો પણ એવા જ હતા. તો હવે જોગીદાસ કુમાર પોતે દીકરાનો ખરખરો કરવા આવ્યા છે, અને ત્યાં જોગીદાસ પછી પોતે જ્યાં બેઠા હોય છે ત્યાંથી ઊભા થઈ જાય છે, અને ઊભા થઈને વિચાર તો કરો કે ભાવનગર નરેશ પોતે હાથમાં કરસો લઈને, કરસામાં પાણી ભરીને, એટલે કે લોટામાં પાણી ભરીને આપણે જે ખરખરો કરાવીએ છીએ ને, હવે બીજા માણસોને સિપાહીઓ ખરખરો કરાવે છે, પણ જોગીદાસ કુમારને ખરખરો કરાવવા માટે સ્વયં ભાવનગર નરેશ પોતે જ ઊભા થઈ ગયા છે, અને પોતે ત્યાં જઈને જોગીદાસ કુમારને ખરખરો કરાવે છે. અને જોગીદાસ કુમાર રડે છે ત્યારે ભાવનગર નરેશ એના માથા પર હાથ મેલે કે હે જોગી, હે મહારાજ, હે જોગીદાસ, હવે રડોમાં.
ભગવાનને જે ગમ્યું એ ખરું, ભગવાનને જે મંજૂર હતી એ થઈ ગયું. હવે રડવાથી થોડો દાદુબા પાછા આવવાના છે. ત્યારે જોગીદાસ કહે છે કે તમે મને ઓળખી ગયા? ત્યારે ભાવનગર નરેશ બહુ સરસ વાત કરી કે જોગીદાસ, તમારી બોલીની વાત તો એક બાજુ રહી, પણ જ્યારે તમે ખરખરે આવતા હતા ને ત્યારે તમે જે હાલતા મારા મહેલ તરફ આવતા હતા ને ત્યારે મારી નજર તમારા ઉપર પડી હતી. અને તમારી જે સિંહની ચાલ છે એ ચાલ કોઈની પણ નથી. તમારી ચાલ ઉપરથી ઓળખી ગયું હતું કે કોઈની આ સ્વયં જોગીદાસ ખુમાણ જ છે, બીજું કોઈ નથી. ત્યારે તો પછી ભાવનગર નરેશ અને જોગીદાસ બંને મળે છે અને ત્યારે ભાવનગર કરે છે કે હે જોગીદાસ, આજથી તમારું બારવટિયું પૂરું, હું તમને અસ્થિ કુંડલા તમને આપું છું. ત્યારે પછી આજે પણ કહેવાય છે કે જોગીદાસ કુંડલા કોનું? તો કે જોગીદાસ ખુમાણનું કુંડલા. અને ભાવનગર નરેશ જોગીદાસને કુંડલા એમનો જેના માટે જેને બારવટીયું ખેલ્યું હતું, સાવર કુંડલા માટે, કાં તો સાવર આપે કાં તો કુંડલા આપે, પણ જોગીદાસે આપ્યું જ છે એને. અને ત્યાં પછી જોગીદાસ ખુમાણનું બારવટીયું ભાવનગર નરેશે પૂરું કરાવ્યું છે. અને પછી તો દુશ્મની તો મટી ગઈ, પરંતુ ભાવનગર નરેશને એટલી હિંમત આવી કે જો મારા રાજ્યમાં એક આવો પુરુષ હોય કે જેને ખબર છે કે દુશ્મનનો દીકરો મરી ગયો છે અને દુશ્મનનો ભાણિયો, દુશ્મનનો દીકરો, દુશ્મનની બેન, દુશ્મનની પત્ની એને જંગલમાં મળી હતી, તો એ જોગીદાસ ખુમાણ મારી પત્નીને પોતાની બહેન કહીને મારા મહેલે મૂકી ગયા છે. અને એ વાત છોડો, જોગીદાસ ખુમાણે મારા બંને નાનુબાને અને દાદુબાને પોતાના ભાણિયા ગણીને પોતાના ઘોડા ઉપર બેસાડ્યા છે. અને એટલેથી આગળ જતો જ્યારે દાદુબાનું મૃત્યુ થયું ત્યારે જોગીદાસ આજે મારા નાનુબાને, મારા દીકરાનું ખરખરું કરવા છે. જો એનામાં બીક હોય, એનામાં ડર હોય તો આટલી આવત ખરો એ શેખ મારા રાજમહેલ સુધી આવી ગયો છે. અને ત્યાર પછી તો ભાવનગર નરેશને અને જોગીદાસ ખુમાણને બારવટિયાનો તો કેસ ત્યાં પૂરો થઈ જશે. પછી ગાઢ સંબંધો બંધાય છે. તો આ હતી જોગીદાસ ખુમાણની ખુમારી.